સ્ટુડન્ટ્સ વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ. તો સ્ટાર્ટ કરીએ છીએ આજનું આગળનું સેશન. ગયા લેક્ચરમાં આપણે વાત કરતા હોઈએ તત્વોના ભૌતિક ગુણધર્મોમાં આવર્તી વલણ. એમાં બે ગુણધર્મો આપણે જોઈ લીધા છે. પહેલો ગુણધર્મ હતો પરમાણુય ત્રિજ્યા, બીજો ગુણધર્મ હતો આયનીય ત્રિજ્યા. આ બંનેની વાત આપણે કરી ચૂક્યા છીએ. આગળ આપણે ગુણધર્મની વાત કરવાના છીએ આજે. વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એ છે આયનીકરણ એન્થાલ્પી, રાઈટ, અથવા તો આયોનાઇઝેશન એન્થાલ્પી. હવે એન્થાલ્પી શું છે એને આપણે દર્શાવી દઈએ. એને આપણે કહીશું એન્થાલ્પી જે હોય એને આપણે ડેલ્ટા એચ વડે દર્શાવીએ. આ આયોનાઇઝેશન એન્થાલ્પી છે એટલે એને ડેલ્ટા આઈ એચ વડે દર્શાવીશું. તો આપણે વાત કરવાના છીએ ભૌતિક ગુણધર્મ છે આયનીકરણ એન્થાલ્પી, રાઈટ. એને આપણે કહીશું ડેલ્ટા આઈ એચ, ડેલ્ટા ઓફ આયોનાઇઝેશન ઓફ એચ, ડેલ્ટા એચ. એન્થાલ્પી ને કહેવાય ડેલ્ટા એચ, અને આઈ એટલે આયોનાઇઝેશન, આયનીકરણ, આયોનાઇઝેશન. ચલો આપણે કહીએ છીએ કે પહેલું જ તમને એ ખબર હોવી જોઈએ કે આયનીકરણ એટલે શું, રાઈટ. હવે આયનીકરણની આપણને સ્પષ્ટ વ્યાખ્યા આપેલી છે. હું સ્પષ્ટ વ્યાખ્યા તમને લખાવું. એ જ વ્યાખ્યા તમારે એઝ ઇટ ઇઝ યાદ રાખવાની છે. શા માટે? કેમ કે એ વ્યાખ્યા જે છે ને એમાં બધા ટર્મ્સ, ટેકનિકલ વર્ડ્સ આવી જાય છે. તો એ તમે વ્યાખ્યા યાદ રાખશો. આપણે એ વ્યાખ્યા યાદ રાખીને એઝ ઇટ ઇઝ એ જ ફોલો કરવાના છે, રાઈટ. તો એ વ્યાખ્યા શું છે પહેલા આપણે સમજી લઈએ. આયનીકરણ એટલે ટૂંકમાં એવું કે પરમાણુ હતો એની બાહ્યતમ કક્ષામાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવો છે, રાઈટ. એમનામ તો દૂર કરવા ના દે, કેમ કે વચ્ચે સેન્ટરમાં પ્રોટોન બેઠા હોય ને, ખેંચ કરતા હોય, રાઈટ. તો પ્રોટોન એમનામ તો દૂર કરવા ના દે, તો શું કરવું પડે? તો એને ઊર્જા આપવી પડે. તમે ઊર્જા આપશો તો એ ઇલેક્ટ્રોન દૂર થાય. હવે એ ઇલેક્ટ્રોન દૂર કરવા જેટલી ઊર્જા આપવી પડે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી, રાઈટ. તો એન્થાલ્પી એ બીજું કંઈ નહીં પરંતુ ઊર્જાનું મૂલ્ય છે. અને એમાં આયનીકરણ એન્થાલ્પી એ શું છે તો કે વાયુરૂપ તટસ્થ પરમાણુ. આપણે આખું વ્યાખ્યા લખીશું એઝ ઇટ ઇઝ. વાયુરૂપ તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા આપવી પડતી ઊર્જાને પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કહેવાય છે. તમે પ્રથમ ના લખો, ખાલી આયનીકરણ એન્થાલ્પી લખો તો પણ ખોટું નથી, પરંતુ સ્પેસિફિક વ્યાખ્યા માટે આપણે લખીએ તો લખવું પડે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. પ્રથમ આયનીકરણ એન્થાલ્પીને દર્શાવાય ડેલ્ટા IH1, ડેલ્ટા IH1. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે અહીંયા છે 1, રાઈટ. એન્થાલ્પી કહે છે. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે વાયુરૂપ. શા માટે વાયુરૂપ જ હોવો જોઈએ? સ્પેસિફિકલી વાયુરૂપ આપેલો છે કે પદાર્થ કોઈ પણ અવસ્થામાં હોય, ઘન, પ્રવાહી, વાયુ, અને બધી અવસ્થામાંથી એને ઇલેક્ટ્રોન દૂર કરવા માટે અલગ અલગ ઊર્જા જોઈએ. તો એટલા માટે એક અવસ્થા ફિક્સ કરી દીધી કે જ્યારે આપણે આયનીકરણ એન્થાલ્પી માપતા હોઈએ તો એ વાયુરૂપ હોવો જોઈએ, રાઈટ. અને પછી એમાંથી દૂર કરવાનું. ચાલો, તો વાયુરૂપ અવસ્થામાંથી આપણે દૂર કરતા હોઈએ તો એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી. તો કઈ રીતનું? ધારો કે કોઈ પરમાણુ છે M, અથવા તો A, અથવા તો X, જે તમારે કહેવું, રાઈટ. કોઈ પરમાણુ છે X, કયા સ્ટેટમાં? ગેસિયસ સ્ટેટમાં. શું કરે છે તો કે ગેસિયસ સ્ટેટમાં X+ આયન બનાવે છે, એક ઇલેક્ટ્રોન મુક્ત કરે છે. તો અહીંયા જે ઊર્જાનો ફેરફાર થાય એ ઊર્જાના ફેરફારને આપણે કહીએ છીએ ડેલ્ટા IH. ઊર્જાના ફેરફારને જ આપણે કહીએ છીએ ડેલ્ટા IH1. તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી લખ્યું છે. શું એવું થઈ શકે કે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી પણ હોય? હા, હોઈ શકે. શું કામ નહીં? તો કે આ ડેલ્ટા IH1 છે, તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી શું હોય? તો કે બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો, રાઈટ. જે વાયુરૂપ ધન આયનમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર કરવો એને કહેવાય દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. હવે એની વ્યાખ્યા હું નહીં લખું, રાઈટ. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એ તમને ખબર પડવી જોઈએ. કરણ એન્થાલ્પી. ચાલો, આમાંથી તો દૂર થઈ ગયો. હવે શેમાંથી દૂર થશે? આમાંથી. તો એનો મતલબ આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે. એટલે X+ ગેસિયસ છે, એમાંથી આપણે જ્યારે બીજો ઇલેક્ટ્રોન દૂર કરીએ તો X+2 થશે. એક હજી ઇલેક્ટ્રોન જાય, આને કહેવાય ડેલ્ટા IH2, રાઈટ. હજી ત્રીજું પણ આવી શકે, તૃતીય આયનીકરણ એન્થાલ્પી, ત્રીજો ઇલેક્ટ્રોન દૂર થાય તો એને આપણે કહીશું ડેલ્ટા IH3, રાઈટ. ટૂંકમાં ડેલ્ટા IH1, ડેલ્ટા IH2 બધી વ્યાખ્યાઓ સેમ છે. આયનીકરણની વ્યાખ્યા આપણે લખી. ફાઇન. શેમાં માપવામાં આવે તો કે આને કિલો જૂલ પર મોલ માં માપવામાં આવે, રાઈટ. આયનીકરણ એન્થાલ્પી ને
એન્થાલ્પીને કિલો જૂલ, કિલો તો પ્રત્યય છે તમને ખબર છે આગળ લગાડેલો, જૂલ ઊર્જાનું મૂલ્ય છે ને પ્રતિ મોલ પદાર્થ છે, રાઈટ? તો આપણે કહીશું કે કિલો જૂલ પર મોલ, અથવા તો જનરલી જૂલ પર મોલ લખો તો પણ વાંધો નહીં, પણ વધારે મૂલ્ય હોય તો કિલો જૂલ પર મોલ માં માપી શકાય. હવે આપણને આ બધું લિટરેચરનું કામ નથી, આપણને તો આવર્તી વલણમાં ઇન્ટરેસ્ટ છે કે કઈ રીતે બદલાય છે, રાઈટ? કઈ રીતે બદલાય છે એ આપણે લખવાના છે, એ આપણે કહેવાનું છે કે સમૂહમાં અને આવર્તમાં કઈ રીતે આયનીકરણ બદલાય. ટૂંકમાં એકદમ સિમ્પલ રીતે સમજવું હોય ને તો કે સમૂહમાં છેલ્લો ઇલેક્ટ્રોન જે છે એને કાઢવો હોય તો ઊર્જા કેટલી આપવી પડે? ઉપરથી નીચે તરફ જઈએ તો વધારે ઊર્જા આપતી જવી પડે કે ઉપરથી નીચે તરફ જઈએ તો ઓછી ઊર્જા આપતી જવી પડે? કઈ રીતનું થાય એ આપણે કહેવાનું છે. ફાઇન, ચાલો એ આપણે કહી દઈએ, આપણે કોઈ પ્રોબ્લેમ નથી. તો આપણે શું કહીશું, આપણે આયનીકરણ લખી દીધું, હવે આપણે એનું આવર્તી ગુણધર્મ લખવાનું છે. આયનીકરણ સમજાશે, રાઈટ? તો આયનીકરણ આપણે કહી દીધું છે, એના પરથી આપણે એનું આવર્તી વલણ લખવાના છીએ. ચાલો તો આવર્તી વલણ કહીએ છીએ એના પહેલા એક સરસ ક્વેશ્ચન થાય. એક સરસ ક્વેશ્ચન છે કે કદ જો આવી રીતનું હોય, રાઈટ? એકનું કદ પરમાણુ x છે એનું કદ આટલું છે, રાઈટ? બીજો પરમાણુ છે એનું કદ આટલું છે અને ત્રીજો પરમાણુ છે એનું કદ આટલું છે, રાઈટ? ઇલેક્ટ્રોન તો બાહ્યતમ કક્ષામાંથી દૂર થશે, રાઈટ? કઈ વચ્ચેથી તો ઇલેક્ટ્રોન કાઢી ના શકાય, તો બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે બધા, બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન છે, વચ્ચે અહીંયા સેન્ટરમાં પ્રોટોન છે અને આ ત્રણમાંથી ઇલેક્ટ્રોન કાઢવાનો છે. કેમાં સરળતાથી નીકળે વિચારો તો, રાઈટ? શેમાં સરળતાથી નીકળે? ઓબ્વિયસલી જેટલું મોટું કદ હોય, પરમાણુય ત્રિજ્યા જેટલી વધારે હોય એટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી જોઈએ. એટલો બધો દૂર છે, ઓછી ઊર્જા આપશો તોય છટકી જશે, રાઈટ? અને અહીંયા એકદમ નજીક છે તો એને દૂર કરવા માટે, પ્રોટોનથી દૂર કરવા માટે બહુ વધારે ઊર્જા જોશે. આવું શા માટે કહું છું? આવું એટલા માટે કહું છું કે વિચાર, હમણાં અગાઉના તે આપણે જોયું આયનીય ત્રિજ્યામાં એવું શું જોયું હતું કે જનક પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા શું હોય? જનક પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા ઓછી હોય છે. જોયું તું આવું? તો એનો મતલબ આ x છે તો આ શું થવું જોઈએ? આ થવું જોઈએ x પ્લસ, અને હજી એમાંથી ઇલેક્ટ્રોન કાઢો તો આ થવું જોઈએ x પ્લસ 2, રાઈટ? એટલે આ છે x, આ છે x પ્લસ, આ છે x પ્લસ 2, રાઈટ? અહીંયાથી અહીંયા લઈ જવું હોય તો એને શું કહેવાય? અહીંયાથી અહીંયા લઈ જવું હોય તો આને શું કહેવાય? ડેલ્ટા IH1. અહીંયાથી અહીંયા લઈ જવું હોય આને શું કહેવાય? ડેલ્ટા IH2. કોનું મૂલ્ય વધારે હોય? અહીંયાથી આમાં લાવવા માટે, એટલે કે એક ઇલેક્ટ્રોન અહીંયાથી દૂર કરવા માટે વધારે ઊર્જા જોઈએ કે અહીંયાથી દૂર કરવા વધારે જોઈએ? તો ઓબ્વિયસલી ડેલ્ટા IH2 વધારે હોય, એના કરતા ડેલ્ટા IH3 વધારે હોય. તો ટૂંકમાં આપણે એવું કહી શકીએ કે શા માટે એવું આવ્યું? તો હવે તે તમારે પહેલા એક સ્ટેટમેન્ટ લખવાનું, જનક પરમાણુ કરતા ધન આયનનું કદ નાનું હોય, આથી આ ઓલવેઝ સાચું છે કોઈ પણ માટે, આથી ઓલવેઝ ડેલ્ટા IH1 છે નાનું જ હોય, એના કરતા ડેલ્ટા IH2 છે મોટું જ હોય, એના કરતા ડેલ્ટા IH3 છે મોટું જ હોય, અને અપ ટુ ડેલ્ટા IHN. n મો ઇલેક્ટ્રોન દૂર કરો તો એ સૌથી વધારે ઇલેક્ટ્રોન જોઈએ. ટૂંકમાં ઊર્જાનું મૂલ્ય વધતું જાય જેમ જેમ તમે IH1 થી IH2 થી IH3 તરફ જાઓ તેમ, રાઈટ? તો આપણે એક નાનકડો પોઈન્ટ આપેલો છે, આપણે એક યાદ રાખીશું. આ બધા માટે ટ્રુ થાય, કોઈ પણ આયન હોય, રાઈટ? એલ્યુમિનિયમ માંથી એલ્યુમિનિયમ પ્લસ, એલ્યુમિનિયમ પ્લસ માંથી એલ્યુમિનિયમ પ્લસ 2, એલ્યુમિનિયમ પ્લસ 2 માંથી એલ્યુમિનિયમ પ્લસ 3, આના માટે પણ સાચું હોય. સોડિયમ માંથી સોડિયમ પ્લસ માટે સાચું હોય, મેગ્નેશિયમ માંથી મેગ્નેશિયમ પ્લસ માંથી મેગ્નેશિયમ પ્લસ 2 માટે પણ સાચું. ફાઇન, આવડશે, રાઈટ? ચાલો, તો આ આપણે કીધું આયનીકરણ એન્થાલ્પીની શરૂઆત. હવે આપણે લખવાનું છે આવર્તી વલણ, કઈ રીતે બદલાય એ, રાઈટ? તો આવર્તી વલણમાં આપણે કહેવાના છીએ સમૂહમાં અને આવર્તમાં. સમૂહમાં અને આવર્તમાં કઈ રીતે બદલાય છે એ. પહેલા આપણે લખીએ સમૂહમાં, રાઈટ? બધું આપણે કદના આધારે જોવાના છે, રાઈટ? આયનીકરણ એન્થાલ્પીમાં એક અગત્યનું તમને હું હિન્ટ આપું કે આયનીકરણ એન્થાલ્પી is inversely proportional to પરમાણુય અથવા તો આયનીય ત્રિજ્યા. જેટલી પરમાણુય ત્રિજ્યા વધારે ને એટલી આયનીકરણ એન્થાલ્પી ઓછી, રાઈટ? તો તમને જો પરમાણુય ત્રિજ્યા ખબર હોય તો આયનીકરણ એન્થાલ્પી મળી જાય, રાઈટ? હવે એમાં અનિયમિત જે ગુણધર્મો છે ને એમાં કેટલાક તત્વો અનિયમિતતા દર્શાવે છે, રાઈટ? તો એ અનિયમિતતા ખાસ આપણે સમજવાની છે, રાઈટ? ચાલો આપણે કહીએ છીએ આવર્તી વલણ.
આવર્તી વલણ. આવર્તી વલણમાં પહેલું સમૂહમાં. ઓકે, પરમાણુય ત્રિજ્યા ખબર તમને, રાઈટ? સમૂહમાં કોમનલી ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યા વધે. પરમાણુય ત્રિજ્યા વધે તો આયનીકરણ એન્થાલ્પી ઘટે. સિમ્પલ, રાઈટ? તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, ડાયરેક્ટ લખી દો, રાઈટ? ડાયરેક્ટ લખી દઈએ છીએ. નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી ઘટે છે. શા માટે? કારણ કે નીચે તરફ જતા, આખું ના લખું એટલા માટે લખું છું ને, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા, એની જગ્યાએ નીચે તરફ જતા શું થાય તો કે તત્વોના કદ વધે છે, પરમાણુય ત્રિજ્યા વધે. આથી ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન નું કેન્દ્ર સાથેનું આકર્ષણ બળ ઘટે, જેથી ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ બને. અને દૂર કરવો સરળ બને તો શું થાય તો કે પરમાણુ એની આયનીકરણ એન્થાલ્પી ઘટે. ઓછી ઉર્જા આપો તો પણ સરળતાથી દૂર થઈ જાય. દૂર કરવો સરળ બને, આથી ઓછી ઉર્જાના મૂલ્ય માટે પણ શું થાય તો કે ઓછી ઉર્જાના મૂલ્ય માટે પણ આયનીકરણ ઇલેક્ટ્રોન દૂર થાય. આયનીકરણ થાય. ઇલેક્ટ્રોન દૂર થવાની જગ્યાએ આપણે ટેકનિકલ વર્ડ વાપરીએ, આયનીકરણ થાય. આરસે, રાઈટ? તો આ તો આપણે સમૂહમાં વાત કરી. હવે જો એના પાછળ ડાયાગ્રામ બનાવતો નથી કે સૌથી મોટું તત્વ નીચેની હોય, પછી નાનું તત્વ ઉપર હોય, એવા બધા ડાયાગ્રામ બનાવતો નથી. હવે તમને સમજમાં આવે કે લિથિયમ છે સૌથી નાનું, પછી નીચે તરફ જઈએ છીએ તો મોટું આવે છે. ફાઇન. તો આ કોમન ટ્રેન્ડ છે. કોમન ટ્રેન્ડની વેલ્યુઓ પણ તમને જો આપેલી હશે ટેક્સ્ટ બુકમાં, ટેબલ આપેલું હોય, કે ટેબલ જે છે ને એમાં તમને વેલ્યુઝ આપેલી છે કે કેટલી કેટલી વેલ્યુ હોય કિલો જૂલ પર મોલમાં આપેલી છે સમૂહમાં. દેખાય? ફાઇન. ચલો આગળ વાત કરીએ. આ તો સમૂહમાં થયું. આપણે આગળ વાત કરીશું આવર્તમાં. આવર્તમાં કઈ રીતે બદલાય છે ને એનું કારણ. ચલો, તો આવર્તમાં બદલાવાનું કારણ પણ લખી દઈએ સાથે સાથે. કે જો અત્યારે આપણે જે લખીએ છીએ ને એ કોમન ટ્રેન્ડ છે. કોમન ટ્રેન્ડ નો મતલબ એવો કે સામાન્ય રીતે આવું થાય, રાઈટ? પછી અમુક અનિયમિતતા હોઈ શકે છે જેની આપણે આગળ હમણાં વાત કરવાના છીએ, બેરિલિયમ, બોરોન, નાઇટ્રોજન, ઓક્સિજનની. કે તો આવર્તમાં શું થાય તો તમને ઓબ્વિયસલી ખબર છે. આવર્તમાં પરમાણુય ત્રિજ્યા શું થાય આવર્તમાં તો કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા, આવર્તમાં પરમાણુય ત્રિજ્યા ઘટે છે. પરમાણુય ત્રિજ્યા ઘટે તો આયનીકરણ એન્થાલ્પી વધે. વ્યસ્ત પ્રમાણ છે તો આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે છે. આયનીકરણ એન્થાલ્પી વધે છે. એનો મતલબ શું થાય તો કે લિથિયમ થી બેરિલિયમ, બોરોન, નાઇટ્રોજન, ઓક્સિજન તરફ આપણે જઈએ તો એમ તેમ આયનીકરણ એન્થાલ્પી વધે અને ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી મેક્સિમમ હોય, રાઈટ? ફ્લોરિનની આયનીકરણ એન્થાલ્પી મેક્સિમમ હોય. આમ પણ જોઈએ તો ફ્લોરિન એ અધાતુ છે, કોઈ ઇલેક્ટ્રોન આપે નહીં. તમારી પાસે ઇલેક્ટ્રોન લેવો હોય તો બહુ બધી ઉર્જા આપવી પડે, બહુ બધી રિશ્વત આપો ને ત્યારે ઇલેક્ટ્રોન આપે, એમનેમ આપે નહીં. એટલે આમ તો ફ્લોરિન એક જ એવું તત્વ છે આખા આવર્ત કોષ્ટકમાં કે ક્યારેય ઇલેક્ટ્રોન ના, ફ્લોરિન ક્યારેય ઇલેક્ટ્રોન આપે નહીં, રાઈટ? ફ્લોરિન ક્યારેય ઇલેક્ટ્રોન આપવાની વૃત્તિ જ નહીં રાખે. બહુ થશે ને તો એ ભાગીદારી કરે, જેમ કે F2 ફ્લોરિન અને ફ્લોરિન વચ્ચે ભાગીદારી કરે પણ એ ઇલેક્ટ્રોન આપે તો નહીં જ, રાઈટ? તો આપણે આ તો ટ્રેન્ડ લખ્યું. આવું શા માટે થાય તો કે કારણ કે શું થાય તો કે સેમ એન્યુઅલ રિપીટેશન. આવર્તમાં જમણી તરફ જતા પરમાણુય ત્રિજ્યા ઘટે છે. આથી ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આકર્ષણ બળ વધે છે
આથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઊર્જા આપવી પડે. વધુ ઊર્જા. આ તો થયું આવર્તી વલણ. અને અહીંયા જે છે ને આયનીકરણ એન્થાલ્પી થયું પૂરું. આયનીકરણ એન્થાલ્પી પૂછાય ને એઝ આવર્તી વલણમાં તમારે અહીંયા સુધી જ છાપી દેવાનું, અહીંયા સુધી જ લખવાનું, એના ઉદાહરણ લખવાના બહુ રાઈટ. ડેલ્ટા IH બધું એનું આવર્તી વલણ બધું અહીંયા પૂરું થયું. હવે એક એક્સ્ટ્રા ટોપિક આપેલો છે, બહુ સરસ ટોપિક છે, શિલ્ડિંગ અસર. એ સેપરેટલી પૂછાય છે કે 2 માર્ક્સમાં સેપરેટલી પૂછવા જેવો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. જો આયનીકરણ પૂછાય ને ખાલી તમને તો અહીંયા સુધી લખવાનું. હવે આપણે બીજા 2 સવાલ જોવાના છીએ, આમ તો 3 રાઈટ. એક અનિયમિતતા વાળો જોવાનો છે, આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતા અને શિલ્ડિંગ અસર. આ 2 અલગ સવાલ જોવાના છીએ, તો એ આમાં એડ નહીં કરવાનો રાઈટ. જો આયનીકરણ એન્થાલ્પી એઝ આવર્તી વલણ પૂછાય ને તો અહીંયા સુધી લખવો ઇનફ છે રાઈટ. ચાલો હવે એક અગત્યનો ટોપિક જોઈએ છીએ અને એ છે શિલ્ડિંગ અસર. બહુ અગત્યનો બહુ મસ્ત ટોપિક છે. ચાલો શરૂ કરીએ છીએ. તો એ આયનીકરણ એન્થાલ્પીની અંદર જ છે, એટલે આયનીકરણ એન્થાલ્પી ટાઇટલ રવા દઈએ છીએ, એની અંદર સબ ટાઇટલ આપણે આપી દઈએ શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસર બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે રાઈટ. પહેલા એ સમજી લઈએ કે એક્ઝેક્ટલી શિલ્ડિંગ અસર થાય શું રાઈટ, પછી આપણે એના વિશે ડિટેલમાં વાત. ચાલો તો આપણે ડાયાગ્રામ બનાવીએ રાઈટ, કે શિલ્ડિંગ અસર, શિલ્ડ કરવું, શિલ્ડિંગ અસર એટલે શિલ્ડ કરવું એ શું છે. તો એ આપણે જોઈએ કે આપણી પાસે કોઈ એક તત્વ છે રાઈટ. એ તત્વનું અહીંયા કેન્દ્ર છે રાઈટ, આ કેન્દ્ર છે, ડબલ લાઈન જે બનાવે છે એની અંદર ધન વીજભાર આવેલો છે. હવે એની બહુ બધી કક્ષાઓ હશે ને, પહેલી કક્ષા હશે, બીજી કક્ષા હશે અને ત્રીજી કક્ષા હશે. ચાલો 3 કક્ષા બનાવે છે ઘણી રાઈટ. આ કક્ષાઓ હશે. વિચાર હવે થશે શું, તો કે થશે એવું કે ધારો કે જો આની અંદર શું હોય કે આને તો 2 ઇલેક્ટ્રોન હોય, ખબર તમને, અહીંયા 2 ઇલેક્ટ્રોન હોય, 2 પછી 8 ઇલેક્ટ્રોન હોય. તો વિચાર કરો કે ધારો કે જો આ 8 ઇલેક્ટ્રોન પૂરા ભરાયેલા હોય, 8 ઇલેક્ટ્રોન અહીંયા ભરાયેલા હોય, તો શું થાય, તો કે અહીંયા 4 અહીંયા 4 ઓકે 8 ઇલેક્ટ્રોન ભરાયેલા છે. એટલે થશે શું, વિચાર કે અહીંયા એક જે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય ને, એ વિચારો થયું શું, તો કે પ્રોટોનનું બધું જ આકર્ષણ કોણ લઈ લેશે, તો કે જે 8 આ ઇલેક્ટ્રોન છે ને એ આ 8 ઇલેક્ટ્રોન શું કરશે, તો કે પ્રોટોનનું આકર્ષણ લઈ લેશે. એટલે થાય શું, તો કે શિલ્ડ કરે છે. જુઓ રાઈટ, આ 8 ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોનને શિલ્ડ કરે છે. કોનાથી, તો કે પ્રોટોન. એટલે થશે શું, તો કે પ્રોટોન આને ખેંચી શકશે ને. કેમ, કેમ કે એની વચ્ચે 8 ઇલેક્ટ્રોન ઊભા છે રાઈટ. ધારો કે આ સરદાર છે રાઈટ, આ સેનાપતિ છે, આ એની સેના છે 8 ઇલેક્ટ્રોનની, અને આ રાક્ષસ છે રાઈટ. આ ખેંચે છે, પરંતુ વચ્ચે જો આ 8 ઇલેક્ટ્રોનની સેના આવેલી છે એટલે એના સેનાપતિ સુધી પહોંચી ના છે. આને જ કહેવાય શિલ્ડિંગ ઇફેક્ટ. શિલ્ડ આવે ને, શિલ્ડ રાઈટ, શિલ્ડ ઢાલ. તો આ જે અસર બની આને જ કહેવાય શિલ્ડિંગ અસર. અત્યારે તો તમને આટલું બધું આ નહીં સમજે કે આમાં શું નવી વાત છે, તો જ્યારે આપણે ડી વિભાગ ભણીશું ત્યારે તો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. કેમ, કે ડી વિભાગમાં જે ઇલેક્ટ્રોન એડ થાય ને એ અંદર એડ રાઈટ. એ તો બહુ મસ્ત છે. કઈ રીતનું, કે ડી વિભાગમાં બહારની કક્ષામાં ઓલરેડી ઇલેક્ટ્રોન હોય અને ડી વિભાગમાં એ 3D કક્ષામાં જે ઇલેક્ટ્રોન એડ થતો હોય ને અંદર એડ થાય, અંદરની કક્ષામાં રાઈટ. એ ત્રીજી કક્ષામાં ઉમેરાય અને બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન એમનેમ રહે. એટલે જ્યારે આવશે ત્યારે ભણીશું તો એમાં શિલ્ડિંગ અસર બહુ મહત્વની છે રાઈટ. તો એનો મતલબ જુઓ કે આ સંપૂર્ણ ભરાયેલી કક્ષા એ બાહ્યતમ કક્ષાને એનો અસરકારક જે વીજભાર છે, અહીંયા વીજભાર હોવો જોઈએ +3 રાઈટ, વીજભાર હોવો જોઈએ +3, પરંતુ એના જગ્યાએ આને +3 વર્તાય નહીં. કેમ, કે આ શિલ્ડ હોવાના કારણે. તો આને કહેવાય શિલ્ડિંગ અસર. આને આપણે લખવાના છીએ કે આને કહીશું આપણે અંદરના ઇલેક્ટ્રોન, બાહ્યતમ કક્ષાની સિવાયના, એટલે કે અંદરના ઇલેક્ટ્રોન પરમાણુમાં રહેલા અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન શું કરે, તો કે ઇલેક્ટ્રોન એ કેન્દ્રનો અસરકારક વીજભાર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માટે અવરોધે છે.
જેને શિલ્ડિંગ અસર કહેવાય છે. ક્યારે આ મહત્તમ હોય તો કે અંદરની કક્ષા જો સંપૂર્ણ ભરાયેલી હોય તો શિલ્ડિંગ અસર મહત્તમ હોય છે. અંદરની કક્ષા સંપૂર્ણ ભરાયેલી હોય તો શિલ્ડિંગ અસર મહત્તમ હોય છે. અને બીજું જો એક અગત્યનું છે કે બાહ્યતમ કક્ષાને બાદ કરો ને તો બાકી બચેલી જે ઇલેક્ટ્રોન રચના છે ને એ કોના જેવી હોય તો કે બાહ્યતમ કક્ષાને બાદ કરતા બાકીની ઇલેક્ટ્રોન રચના એ ઉમદા વાયુઓ જેવી હોય. ચેક કરો જુઓ, આ છે 2 અને 8, 2 અને 8 એટલે 10, 10 એટલે નિયોન, રાઈટ? તો એનો મતલબ એ ઉમદા વાયુ જેવી છે એટલે કે બાહ્યતમ કક્ષાને બાદ કરતા બાકીની ઇલેક્ટ્રોન રચના કોના જેવી હોવી જોઈએ તો કે ઉમદા વાયુ જેવી હોવી જોઈએ. તો એની શિલ્ડિંગ અસર શું થાય તો કે મહત્તમ થાય. બાહ્યતમ કક્ષા સિવાયના અંદરની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ જેવી હોય તો શિલ્ડિંગ અસર મહત્તમ થાય. મહત્તમ ધ્યાનમાં આવશે એટલે આનો કહેવાનો મતલબ શું છે એટલે એનો મતલબ એવો કે અંદરના જે ઇલેક્ટ્રોન છે ને એ શિલ્ડ પ્રોવાઈડ કરે છે બહારના ઇલેક્ટ્રોનને. અને આનાથી થાય શું તો આને કેમ આયનીકરણમાં ભણાવે છે સમજો કે આપણે ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર કરવાનો છે. ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થશે તો કે ઇલેક્ટ્રોન તો દૂર થાય બાહ્યતમ કક્ષામાંથી એટલે કે આ ઇલેક્ટ્રોનને આપણે દૂર કરવો છે. એને ખેંચે કોણ છે તો એને આકર્ષણ છે આ કેન્દ્રના પ્રોટોન. આ પ્રોટોન એને ખેંચે છે અને એને શિલ્ડ કરવા વાળી આ બધી છે, રાઈટ? આ અંદરની કક્ષા. એટલે એટલા માટે શિલ્ડિંગ અસર પણ એક મહત્વનું પરિબળ થાય કોના માટે આયનીકરણ એન્થાલ્પી, રાઈટ? તો પરમાણુય ત્રિજ્યા, શિલ્ડિંગ અસર, પરસ્પરનું આકર્ષણ અને પરસ્પરનું અપાકર્ષણ એ ચાર મુદ્દાઓ છે કે જે આયનીકરણ એન્થાલ્પીને અસર કરે, રાઈટ? તો આ શિલ્ડિંગ અસર તેમાંનું એક છે, એ પણ આપણે જોયું. કે ચાલો તો શિલ્ડિંગ અસર આપણે જોઈ. વિશેષ અત્યારે તમારે એમાં જોવાનું નથી પણ ખાલી એટલું સમજો કે શિલ્ડિંગ અસર છે શું અને તમને લખતા આવડવું જોઈએ, રાઈટ? આવો ડાયાગ્રામ ડ્રો કરો તો એ પણ કંઈ ખોટું છે નહીં. શિલ્ડિંગ અસર વ્યવસ્થિત રીતે દર્શાવવું જોઈએ. ફાઇન, આવડશે આ રીતે. તો આ થયું શિલ્ડિંગ અસર. આ પણ સેપરેટલી પૂછાય છે કે 2 માર્ક્સમાં પૂછાય તો આ રીતનું લખી દેવાનું. તો આ થશે શિલ્ડિંગ અસર. શિલ્ડિંગ અસરના કારણે થાય શું તો આયનીકરણ એન્થાલ્પી પર એની અસર બતાવવી પડે ને. તો શિલ્ડિંગ અસરના કારણે શું થશે તો કે ઓબ્વિયસલી શિલ્ડિંગ અસરના કારણે આયનીકરણ એન્થાલ્પી ઘટે. શિલ્ડિંગ અસરના કારણે આયનીકરણ એન્થાલ્પી ઘટે. શિલ્ડિંગ અસરના કારણે આયનીકરણ એન્થાલ્પી ઘટે. રાઈટ? શા માટે ઘટે એ તમને ધ્યાનમાં આવી ગયું હોય કે પ્રોટોનનું આકર્ષણ નહીવત જેવું આ ઇલેક્ટ્રોનને રહે તો આપણે ઈઝીલી દૂર કરી શકીએ. તો આથી આયનીકરણ એન્થાલ્પી ઘટે. આવડશે. તો આયનીકરણ એન્થાલ્પીની અંદર આ બીજો એક સવાલ થયો અને એ એટલે શિલ્ડિંગ અસર. હવે ત્રીજી આપણે વાત કરવાના છે વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને ઘણી વખત બહુ વખત આ પૂછાયેલું છે, કારણમાં પણ પૂછાયેલું છે, એમસીક્યુમાં પણ પૂછાયેલું છે અને એ છે આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતા, રાઈટ? હવે કોમન ટ્રેન્ડ જે છે ને એ એવો છે કે આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો શું થાય? ચલો ઇરેઝ કરીએ છીએ. આયનીકરણ એન્થાલ્પી ડાબેથી જમણે તરફ જઈએ તો શું થાય? આયનીકરણ એન્થાલ્પી જો આપણે ડાબેથી જમણે તરફ જઈએ આવર્તમાં ડાબેથી જમણે તરફ જઈએ તો શું થાય? વધવી જોઈએ, રાઈટ? અન્ડરસ્ટેન્ડ? તો પહેલી જે આપણે વાત કરીએ છીએ કે પહેલી આપણી જે આવર્ત છે એમાં થોડો ક્રમ ઉલટાય છે. અત્યારે તમને ગ્રાફ દેખાતો હોય, રાઈટ? સ્ક્રીન એ ગ્રાફ જુઓ. એ ગ્રાફમાં તમે બેરિલિયમ અને બોરોન જુઓ અને નાઇટ્રોજન અને ઓક્સિજન જુઓ. બેરિલિયમ અને બોરોન અને નાઇટ્રોજન અને ઓક્સિજનમાં એ ટ્રેન્ડ થતો નથી. શું થવું જોઈએ તો કે કન્ટિન્યુ વધવું જોઈએ. લિથિયમ પછી બેરિલિયમ પછી બોરોન વધવું જોઈએ પણ એના જગ્યાએ ઉલટું છે. બેરિલિયમ કરતા બોરોન વધારે હોવું જોઈએ એની જગ્યાએ બોરોન ઓછું છે, બેરિલિયમ વધારે છે. સેમ નાઇટ્રોજન કરતા ઓક્સિજન વધારે હોવું જોઈએ એની જગ્યાએ નાઇટ્રોજન વધારે છે ને ઓક્સિજન ઓછું છે. તો કોમન ટ્રેન્ડ એવો છે સામાન્ય રીતે
આવર્તમાં વધવું જોઈએ પરંતુ ઘટાડો થાય છે. આને કહેવાય અનિયમિતતા અને એનું રીઝન આપણે જોવાનું છે. એટલે બંને ક્વેશ્ચન છે રાઈટ. આમ તો એક જ ક્વેશ્ચન છે અનિયમિતતા અને એમાં બે ક્વેશ્ચન છે. એક છે બેરિલિયમ બોરોન, એક છે નાઇટ્રોજન ઓક્સિજન. આ બંનેને આપણે વ્યવસ્થિત રીતે કારણ વાઇઝ જોવાનું છે. તો એનો ક્વેશ્ચન આપણે પહેલા લખી દઈએ. બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. શા માટે? શા માટે? રાઈટ. એના માટે આપણે બંનેને ઇલેક્ટ્રોન રચના લખીને સમજવાના છીએ. ચાલો બેરિલિયમ માટે હું ઇલેક્ટ્રોન રચના લખું. ઇલેક્ટ્રોન રચના બેરિલિયમ. ચાલો બેરિલિયમ 4 ઇલેક્ટ્રોન રચના લખતા આવડે. 4 ઇલેક્ટ્રોન માટે ઓબ્વિયસલી 1s2 2s2 1s2 2s2. ચાલો બોરોન માટે લખાવો જોઈએ. બોરોન 5 1s2 2s2 2p1 થાય 1s2 2s2 2p1. હવે સિમ્પલ અત્યારે તમે જુઓ તો પણ તમને દેખાય કે કોને સરળતાથી દૂર કરી શકાય. તો બે રીઝન આપણને આપેલા છે. બંને કારણ આપણે લખવાના છીએ. કે જો બેરિલિયમ જે છે એ બેરિલિયમ સંપૂર્ણ ભરાયેલી બે કક્ષક ધરાવે છે. બેરિલિયમ સંપૂર્ણ ભરાયેલી કક્ષક ધરાવે છે. s કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? તો કે s જે કક્ષક છે ઓર્બિટ છે એ s ઓર્બિટમાં બે ઇલેક્ટ્રોન સમાઈ શકે અને બંને s ફૂલ છે રાઈટ. કઈ ખાલી છે નહીં, અડધું છે નહીં. જ્યારે બોરોનમાં બંને ફૂલ ઉપરાંત એક વધારાનો ઇલેક્ટ્રોન છે. અને જ્યારે પણ સંપૂર્ણ ભરાયેલી કક્ષક હોય ને સૌથી વધારે સ્થાયી. જ્યારે પણ આ છે કક્ષકો રાઈટ. કક્ષકની વાત નથી કરતા, કક્ષક સંપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા સૌથી વધારે હોય. અહીંયા આ સંપૂર્ણ ભરાયેલી છે પણ એક વધારાનો ઇલેક્ટ્રોન છે. કોણ સરળતાથી દૂર થાય? તમે જ વિચારો કોણ સરળતાથી દૂર થશે? તો કે આ જે એક ઇલેક્ટ્રોન છે એ સરળતાથી દૂર થાય કમ્પેરેડ ટુ ધીસ. આ એક રીઝન. બીજું રીઝન, જે બેરિલિયમમાં આપણે ઇલેક્ટ્રોન દૂર કરવાનો છે ને એ s કક્ષકમાંથી દૂર કરવાનો હોય અને s કક્ષક છે ને આપણે બીજા ચેપ્ટરના એના આકાર ભણીશું. s કક્ષકનો આકાર આવી રીતે સ્ફિયરિકલ છે. સ્ફિયરિકલ એટલે કે આવો ગોળો છે, નક્કર ગોળો છે રાઈટ. જ્યારે p કક્ષકમાંથી આ p કક્ષકમાંથી દૂર કરવાનો છે અને p કક્ષકનો આકાર આવો ડમ્બેલ આકાર. p કક્ષકનો આકાર આવો ડમ્બેલ આકાર હોય. બે સેમ જ હોય, અલગ અલગ રાઈટ. આવી રીતે ડમ્બેલ આકાર હોય. હવે તમે વિચારો કયામાંથી સરળતાથી દૂર થાય? આ ગોળામાંથી કે આ ડમ્બેલ આકારમાંથી? ઓબ્વિયસલી p માંથી ઓર્બિટમાંથી સરળતાથી દૂર થાય. તો આ બંને રીઝન આપણે લખવાના છે રાઈટ. પહેલું શું કીધું? તો કે બેરિલિયમમાંથી દૂર થતો ઇલેક્ટ્રોન એ સંપૂર્ણ ભરાયેલી સ્થાયી s કક્ષકમાંથી દૂર થાય છે. બેરિલિયમમાંથી દૂર થતો ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? તો કે સંપૂર્ણ ભરાયેલી સ્થાયી s કક્ષકમાંથી દૂર થાય છે. જ્યારે બોરોનમાં છેલ્લો ઇલેક્ટ્રોન એ p કક્ષકમાંથી દૂર થાય છે. બીજું આપણે લખીશું કે s કક્ષક અને p કક્ષક બંનેની કમ્પેર કરીએ તો s કક્ષકની સ્થાયીતા વધારે છે અને એ સ્થાયી કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ છે. જ્યારે p કક્ષક એ એના કરતા કમ્પેરેટિવલી ઓછી સ્ટેબલ છે કે જેમાંથી વધારે સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. તો એ પણ આપણે કહીએ કે s કક્ષકની કમ્પેરમાં શું કહીશું? તો કે બેરિલિયમમાંથી ડાયરેક્ટ લખીએ s કક્ષકમાંથી p કક્ષકમાંથી દૂર થતો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય છે. આથી બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે રાઈટ. જો તમે આ ખાલી ઇલેક્ટ્રોન રચના લખો ને ત્યારે તમને આઈડિયા આવી જશે કે આ 1s2 2s2 બંને ભરાયેલી છે રાઈટ. કઈ રીતની હોય હું તમને દર્શાવું રાઈટ. આને આપણે દર્શાવીએ તો આ જે છે ને કક્ષક આવી રીતની, આ s કક્ષક છે, આ 2s કક્ષક છે રાઈટ.
આ બંને એના ઇલેક્ટ્રોન આ રીતે આપણે આને દર્શાવી શકીએ સંપૂર્ણ ભરાયેલી. ચાલો સેમ અહીંયા પણ આ S 1s કક્ષક છે, આ 2s કક્ષક છે અને આ 2p કક્ષક છે. 1s 2s અને 2p કક્ષકમાં 3 હોય, p માં 3 કક્ષક હોય, રાઈટ. તો આ બે ભરાયેલી છે પણ આમાં એક જ ઇલેક્ટ્રોન છે, આથી આમાંથી સરળતાથી દૂર થાય, રાઈટ. તો તમે એ પ્રમાણે પણ જોઈ શકો છો, આ રીઝન પણ લખી શકો છો. બીજું અગત્યનું છે કે સેમ નાઇટ્રોજન અને ઓક્સિજનમાં છે કે નાઇટ્રોજન થી ઓક્સિજન તરફ જતા વધવી જોઈએ. નાઇટ્રોજન પછી ઓક્સિજન આવે તો આવર્તમાં તો વધવું જોઈએ, પરંતુ ઓછી છે તો નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી પણ ઓછી છે. ચાલો ઇરેઝ કરીએ આ, રાઈટ. તો આ બંને રીઝન યાદ રાખીશું, આ લખીશું. ઓકે, બીજું એક લખીએ છીએ નાઇટ્રોજન અને ઓક્સિજન માટે. નાઇટ્રોજન અને ઓક્સિજન, નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. શા માટે? રાઈટ. ચાલો એમાં પણ આપણે ઇલેક્ટ્રોન રચના લખીશું. ઇલેક્ટ્રોન રચના લખીશું એટલે ઓટોમેટિકલી આઈડિયા આવશે. ઇલેક્ટ્રોન રચના શું કહીશું? તો કે ઇલેક્ટ્રોન રચના આની કહીશું તો કે નાઇટ્રોજન 7 ઓક્સિજન 8, રાઈટ. તો કઈ રીતે લખી શકીએ? તો આપણે લખી શકીએ ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 1s2 2s2 2p4 થાય, રાઈટ. ચાલો હવે આ બંનેમાં તો કઈ વધારે કઈ એટલું બધું આઈડિયા આવતો નથી. ચાલો આ બંનેમાં આટલું તો કોમન છે, 1s2 2s2. અહીંયા છે 2p3, અહીંયા છે 2p4, રાઈટ. ચાલો હું p કક્ષકને દર્શાવું છું, 2p કક્ષકને, રાઈટ. આ રે 2p કક્ષક, આ છે આની ઓક્સિજનની, આ છે નાઇટ્રોજન. 2p કક્ષક, રાઈટ. એમાં 3 હોય, 3 કક્ષક હોય, પેટા કક્ષક. ચાલો 2p કક્ષક. હવે જો અત્યારે હું તમને જે દર્શાવું છું ને, આઈ થિંક એ તમને આઈડિયા ના હોય, કેમ કે આપણે બીજું ચેપ્ટર જે છે ને તમે ના ભણેલા, પણ બીજું ચેપ્ટર તમે ભણશો એટલે તમને આઈડિયા આવશે. 2p કક્ષકમાં જ્યારે પણ ઇલેક્ટ્રોન દાખલ થાય ને તો એ પેરેલલમાં દાખલ થાય. પેરેલલ એટલે કે જો આ બધાને અપ ડાયરેક્શનમાં હું દર્શાવું છું, રાઈટ. બધા જ અપ ડાયરેક્શનમાં દાખલ થયા પછીનો ઇલેક્ટ્રોન ડાઉન ડાયરેક્શનમાં દાખલ થાય, રાઈટ. અને એને આપણે કહીએ છીએ આ રીતે. તો આ ચોથો ઇલેક્ટ્રોન છે ને એ આ રીતે દાખલ થાય. પહેલા 3 તો આમ જ દાખલ થાય. જો p માં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. તો પહેલા 3 તો આ જ રીતે દાખલ થાય. ચોથો ઇલેક્ટ્રોન છે એ આ રીતે દાખલ થાય. અને જ્યારે ચેપ્ટર આપણે પૂરું કરીશું, બીજા ચેપ્ટરમાં આપણે છેલ્લે જોઈશું કે સંપૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી. અર્ધપૂર્ણ ભરાયેલી 6 ઇલેક્ટ્રોન હોય તો સંપૂર્ણ, 3 હોય તો અર્ધપૂર્ણ. સંપૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા સૌથી વધારે હોય અને સ્થાયી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો અઘરો છે. તો આપણે આના માટે લખીશું કે નાઇટ્રોજનમાંથી દૂર થતો ઇલેક્ટ્રોન એ અર્ધપૂર્ણ ભરાયેલી અર્ધપૂર્ણ ભરાયેલી 2p કક્ષકમાંથી દૂર થાય છે, જેની સ્થાયીતા વધારે હોય છે. જ્યારે ઓક્સિજનમાંથી દૂર થતો ઇલેક્ટ્રોન શેમાંથી દૂર થાય છે? તો કે એ 2p4 છે, એ અર્ધપૂર્ણ ભરાયેલું નથી, તો એ ઓછું સ્થાયી છે, એ ઓછી સ્થાયી 2p4 માંથી દૂર થાય છે. 4 માંથી દૂર થાય છે. આથી રાઈટ નાઇટ્રોજન કરતા ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે, રાઈટ. તો આ રીઝન એમસીક્યુ માં પણ આવી શકે, આ ઓર્ડર પણ આવી શકે, રાઈટ. કઈ રીતે? ધારો કે આપણને એમસીક્યુ આપી દીધો હોય કે પહેલો સમૂહ આખો લિથિયમ, બેરિલિયમ, બોરોન, પછી કેવા આવે નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. અને આયનીકરણના ચડતા આયનીકરણ એન્થાલ્પીના ચડતા ક્રમમાં અથવા ઉતરતા ક્રમમાં ગોઠવું. એવું કીધું હોય તો આપણે શું કરીએ? તો કે આપણને ખબર લિથિયમ છે એની તો સૌથી ઓછી હશે, પછી આપણે લખીએ બેરિલિયમ. પણ આપણને ધ્યાનમાં આવવું જોઈએ કે ત્યારે બેરિલિયમ નો આવે, કોણ આવે? તો કે પહેલા આવે બોરોન અને પછી આવે બેરિલિયમ,
પછી આવે કાર્બન, નાઇટ્રોજન, પછી નાઇટ્રોજન અને ઓક્સિજન, પછી કોણ આવવું જોઈએ તો કે ઓક્સિજન, કેમ કે ઓક્સિજનની ઓછી છે, નાઇટ્રોજનની વધારે છે, પછી તો આ જે છે ને એ અપવાદ છે. જુઓ આ અનિયમિતતા છે, આ જે છે ને આ છે અનિયમિત. નહીં, વાસ્તવમાં જો તમે જુઓ ને તો કઈ રીતનું થવું જોઈએ તો કે સામાન્ય ટ્રેન્ડ એવું કહે છે કે આવર્તમાં ડાબી તરફથી જમણી તરફ જઈએ ને તો આયનીકરણ એન્થાલ્પી વધે. તો આપણે તો ડાયરેક્ટ જ લખી દઈએ લિથિયમ, બેરિલિયમ, બોરોન. પરંતુ એ ખોટું થયું. કેમ? કેમ કે બોરોન પહેલા આવવું જોઈએ, બેરિલિયમ પછી આવવું જોઈએ, સેમ અહીં ઓક્સિજન પહેલા આવવું જોઈએ, નાઇટ્રોજન પછી આવવું જોઈએ, અને બાકીના જે છે લિથિયમ ને એ આ રીતના. રાઈટ? તો સાચો ઓર્ડર જે છે એના માટે આ રીતનો થશે. તો આ ઓર્ડર પણ લખી રાખો, આ અનિયમિતતાના બે ઉદાહરણ પણ લખી રાખો, અને અહીંયા સુધી આપણે આયનીકરણ એન્થાલ્પી રાખી છે. આવડશે? રાઈટ? તો આ જે અનિયમિતતા છે ને એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, અને કોઈને પૂછવા હોય ને MCQ માં તો અનિયમિતતા જ પૂછે. રાઈટ? ઓબ્વિયસલી અનિયમિતતા છે એ યાદ રાખવાનું હોય, અને એ છોકરાઓ જનરલી ભૂલ કરતા હોય એટલા માટે એ પૂછે એવું છે. તો આનું રીઝન પણ યાદ રાખીશું, અને આ ઓર્ડર પણ યાદ રાખીશું. ઓકે? આ ઓર્ડર પણ લખી રાખીશું. તો આ અહીંયા સુધી રાખીએ છીએ આયનીકરણ એન્થાલ્પી. અગત્યનો ત્રીજો ગુણધર્મ આપણે જોયો, અને એ હતો કોના માટે તો કે કોઈ પણ તત્વને આયનીકરણ એન્થાલ્પીમાં આવર્તી ગુણધર્મ. એમાં આપણે શિલ્ડિંગ અસર, અનિયમિતતા બધું જોયું. નેક્સ્ટ બે ગુણધર્મો બાકી છે, વિદ્યુત ઋણતા અને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ.